કરો ભાઈ આ બાજરી પલળી હતી પોળી કરી હ તારે તો જેની બાજરી પલળી હોય ને ખબર પડે સો કોતરા બાજરી પલળી ગઈ 100 કોથળા બાજરી થઈ હતી પલળી ગઈ આનો બીજી તો ધનિયાના ઘેર પડી ગયો એમાં હુકવી નાખી તારા જો કેટલા ખેડૂતો છે જેની બાજરી પલળી ચાર ગઈ તો બધી બગડી ગઈ ચાર બધી બગડી ગઈ એમાં 4 તો બધી પલળી જઈ ખેતરમાં પડ્યા પૂરા કોવાઈ ગયા હે ને ભાઈ આવું છે તો ખેડૂતોની આવી હાલત છે કે ખેતી કરે છે બાજરી વાવે છે મેઘરાજા આવે છે અને બધું બગાડી નાખે છે બરાબર તો એટલે કહેવત નહીં કે ભાઈ કે એ અત્યારના સમયમાં એક ધંધા પર બેસી ના રહેવાય ખેતી એકલી ના કરાય ગાયો ભેંસો એકલી ના રખાય બધું મતલબ 2-4 ધંધા હોય ઘરની અંદર 4-5 આવક હોય તો અત્યારે સારું જીવન જીવાય એવું છે ન કે જો આવી હાલત થાય આ બાજરી ઘરમાં હુકાને તે કાળી મેસ થઈ ગઈ બોલો હવે અંદર આજો કાળી મેસ બાજરી થઈ ગઈ હવે આ બાજરી પહેલાં હુકાશે ક્યારે હુકાશે તાણે પાછા એને ઘરમાં ગંજમાં વેચીને તો બીજી લાવવી પડે એટલે આવું છે તો ભાઈ ખેડૂતની હાલત ખરાબ એ તો ભાઈ હવનું થશે આવું થશે હવનું થશે યા આપણું થશે બરાબર અરે મારો રોમ રાખવાળો છે दाने दाने पे लिखा है खाने वाले का काम खाने वाले का नाम काम नहीं दाने दाने पे लिखा है खाने वाले का नाम तो कीड़ी को कौन और हाथी को माण ऊपर वाला देता है और देता रहेगा तुम अपना कर्म करो समझी।